નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. ગાથા 138 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ ગાથા 139 થી આજે સ્વાધ્યાય કરીએ છીએ. વચનામૃતમાં ગાથા 139 છેલ્લી ગાથાઓ છે. એ છે કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. એના અર્થમાં કહે છે કે મોહ ભાવનો જ્યાં ક્ષય થયો હોય, એટલે કે મિથ્યાત્વનો ભાવ ગયો હોય, પોતાના આત્મા વિશે, જગત વિશે જે એને ભ્રમ છે એ ભ્રમ ગયો હોય. ભ્રમ ગયો હોય એટલે એના પ્રત્યેનો રાગ ટળી ગયો હોય. એવો આ મોહ ભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહ દશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ. અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, મોહ ટળ્યો નથી કે મોહ ક્ષીણ પણ થયો નથી, અને પોતે જ્ઞાની છે એમ જો માની લીધું છે, તો ત્યાં તો ભ્રાંતિ જ સંભવે, બીજું કાંઈ હોય નહીં. એટલે કહે છે કે જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે અને મોહ ભાવનો ક્ષય કે પાતળો પડ્યો નથી, તો તેને ભ્રાંતિ કહીએ. અને પછી આગળ 140ની ગાથામાં કહે છે કે સકળ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એના અર્થમાં કહે છે કે સમસ્ત જગત જેણે એંઠ જેવું જાણ્યું છે, એંઠવા અથવા તો એંઠવું જાણ્યું, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે, કે જે ખરેખર કાંઈ નથી, આંખ ખોલતા એ ચાલી જાય છે, તો એવું જેણે જગતને દીઠું છે તે જ્ઞાનીની દશા છે. સાચા જ્ઞાનીને જગત એંઠવત લાગે, જગત સ્વપ્ન સમાન લાગે, એને પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ વાસ્તવિક લાગે છે. અને આવું નથી, અને જો જ્ઞાન વાત કરે છે, જગત પ્રત્યેનો હજી એવો ને એવો રાગ પડ્યો છે, અને જો માત્ર જ્ઞાનની વાત કરે છે
તો એને વાચા જ્ઞાન કહેવાય. બાકી માત્ર વાચા જ્ઞાન એટલે કે કહેવા માત્ર જ્ઞાન છે. આગળ 141મી ગાથામાં કહે છે, સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદેહ. 5 સ્થાનક, આ 6 પદનો આખો વિસ્તાર કર્યો અને એમાં છઠ્ઠું પદ એ મોક્ષનો ઉપાય એમ કહ્યું તો એની પહેલા જે 5 પદ કહ્યા એને 5 સ્થાનક કહ્યા. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે અને મોક્ષ છે. આ 5 પદ એ 5 સ્થાનકને વિચારીને જે છઠ્ઠે સ્થાનકે વર્તે એટલે કે મોક્ષનો ઉપાય છે એમ કહ્યું તો એવા મોક્ષના ઉપાયમાં વર્તે છે, તેમાં પ્રવર્તે તે 5મું સ્થાનક એટલે કે મોક્ષ પદ તેને પામે છે. અને છેલ્લી ગાથામાં અંતિમ મંગલ કર્યું છે, કહે છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગન. પૂર્વ પ્રારબ્ધ યોગથી જેને દેહ વર્તે છે, પૂર્વ કર્મને કારણે હજી દેહ તો છે પણ તે દેહથી અતીત, દેહાતીત, દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત અને આત્મામય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણ કમળમાં અગણિત વાર વંદન હો. અગણિત વાર વંદન. સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ ષટ દર્શન સંક્ષેપમાં વ્યાખ્યા નિરીક્ષેપ શ્રી સદગુરુ ચરણાર્પણ અસ્તુ. આ રીતે આત્મસિદ્ધિ અહીંયા પૂરી થાય છે. આ છેલ્લી જે 4 ગાથા છે એનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એમાં પાના નંબર 427 ઉપર ગાથા 138 પૂરી થતા કહે છે કે જ્ઞાનીની દશા કેવી હોય તે હવે 139મી ગાથામાં કહે છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ પદમાં પ્રથમ દર્શન મોહના ક્ષયની વાત બતાવી છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં. આ પદની અંદર દર્શન મોહ, મોહનીય કર્મના 2 ભાગ, દર્શન મોહની અને ચારિત્ર મોહનીય. તો એમાં આ પદની અંદર પ્રથમ દર્શન મોહના ક્ષયની વાત બતાવી છે. ક્ષય ન થયો હોય તો ઉપશમ થયો હોય, શરૂઆત થાય એટલે સમ્યક દર્શન થાય ત્યારે તો ઔપસમિક હોય છે. કહે છે કે આ પદમાં પ્રથમ દર્શન મોહના ક્ષયની વાત બતાવી છે. તેથી એમાં કૃપાળુદેવનું એકાવતારીપણું, અપ્રતિહત જેવો બળવાન પુરુષાર્થ અને સ્વરૂપની જાગૃતિની ઝલક દેખાય છે. જો કૃપાળુદેવનું એકાવતારીપણું ગુરુદેવે પણ માન્ય રાખ્યું છે અને ઘણીવાર એ વિશે વાત કરી છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી જેવા આ કાળને વિશે પુરુષ જોવા મળે નહીં. જેમની અંતરંગ દશા 7મા ગુંસ્થાન જેવી હોય. ભલે 7મું ગુંસ્થાન નથી, કેમ કે પોતે મુનિ દીક્ષા લીધી ન હતી, 7મું ગુંસ્થાન તો ન હતું, પણ અંતરંગ દશા ઘણી ઊંચી હતી. એટલે એવા મહાપુરુષને એકાવતારી પણ હોય. હવે પછીનો ભવ દેવલોકનો અને ના પછીના ભવે એ મોક્ષે જાય. તો ગુરુદેવ કહે છે કે એમાં શ્રીમદનું એકાવતારીપણું, બીજી વાત કે અપ્રતિહત જેવો બળવાન પુરુષાર્થ, અપ્રતિહત જેવો
એટલે હવે પાછા પડવાના નથી, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લેવાના છે, એવો બળવાન પુરુષાર્થ. અને ત્રીજું, સ્વરૂપની જાગૃતિ. આ ત્રણેય વસ્તુની ઝલક આ વાતમાં દેખાય છે. આ ગાથા કરી છે, જે રીતે ગાથા મૂકી છે એ રીતે જોતા આ ત્રણેય વસ્તુ દેખાય છે. કૃપાળુદેવની એવી દશા હતી. મોહ ભાવનો જ્યાં ક્ષય હોય અથવા મોહ દશા બહુ ક્ષીણ થઈ હોય ત્યાં જ્ઞાની દશા કહેવાય. બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ કહીએ. પ્રથમ મુમુક્ષુ દશાનું વર્ણન કર્યું અને અહીં જ્ઞાનીની દશાનું વર્ણન કર્યું. પોતે જેવા ભાવે છે, પોતાની વર્તમાન દશા જે છે એ દશા પ્રમાણે એમણે આ વર્ણન કર્યું છે. આગળ અહીંયા 140મી ગાથામાં જ્ઞાનીની દશાનું વિશેષ વર્ણન કરતા કહે છે કે સકળ જગત તે એંઠવત. જ્ઞાનીને કેવું હોય છે? સકળ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. કૃપાળુદેવની પણ આવી જ દશા હતી. સકળ જગત તે એંઠવત એ વાતને ગુરુદેવે અહીંયા સમજાવી છે. અહીંયા 6ઠ્ઠી લીટીમાં કહે છે કે કુળ ધર્મનો આગ્રહ વગેરે ઘણા વિરોધ ટાળીને અવિરોધ તત્વને સમજવાની આ અપૂર્વ રચના એટલે આત્મસિદ્ધિ છે. આમાં સહેલી ભાષામાં વિસ્તારથી ઘણું કહેવાયું છે. કોઈ ધર્મી પુણ્યવંત આત્માર્થી જીવના ભાગ્ય માટે આ અપૂર્વ યોગ છે. એટલે કે આત્મસિદ્ધિ ને સમજી અને એના ભાવને આત્મસાત કરી અને પુરુષાર્થ કરવું, એવો યોગ એ અપૂર્વ યોગ છે. પણ જો જાતે પુરુષાર્થ ન કરે અને પ્રમાદ કરે, સંસારનો પ્રેમ ન ટાળે અને તત્વનો અપૂર્વપણે મહિમા વિચાર અભ્યાસ મનન ન કરે તો તે જીવ દુર્ભાગી છે. આવી આત્મસિદ્ધિનો યોગ બન્યો, આવું નિમિત્ત મળ્યું અને છતાં પણ જો એને સમજી વિચારી અને પુરુષાર્થ ન કરે અને માત્ર પ્રમાદ છે, સંસારનો પ્રેમ ન ટાળે અને તત્વની રુચિ ન કરે, તત્વનો અપૂર્વપણે મહિમા, પોતાના આત્માનો એવો જ મહિમા, તત્વના મહિમા દ્વારા, તત્વના સાચા મહિમા દ્વારા એને તત્વમાં જે વાત તત્વ સમજાય છે એ દ્વારા આત્માનો મહિમા આવે છે. તો તત્વનો અપૂર્વપણે મહિમા કહેતા એમાં પોતાના આત્માનો મહિમા સમાય છે. જે તત્વ નિર્ણય કરે છે એને તત્વનો મહિમા છે અને તત્વ નિર્ણય થતાં તેનો નિર્ણય થાય છે, પોતાના સ્વરૂપનો નિર્ણય થાય છે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, સંપૂર્ણ સામર્થ્ય વાળો છે, એને મહાત્મા સમજાય છે અને પછી એવો પુરુષાર્થ ઉપડે છે. એટલે આ તત્વનો અપૂર્વપણે મહિમા વિચાર અભ્યાસ, એનો જ અભ્યાસ, વારંવાર એ જ વાત, તત્વની જ વાત, પણ એ પણ આત્માના લક્ષ્ય, એમ નહીં કે માત્ર ચર્ચા માટે, એમ નહીં, સ્વરૂપના લક્ષ્ય એવો અભ્યાસ. એમાં ઊંડો ઉતરી જાય, મનન કરે, મંથન કરે, ચિંતન કરે, બધું આત્મા કહેતા પોતાની ઉપર લઈ અને વિચાર કરે. અને આવું બધું જો એ નથી કરતો, આમાંનું કાંઈ પણ નથી કરતો, તો તે જીવ આ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કર્યા છતાં પણ એ દુર્ભાગી છે. એટલે કે સાચા સુખનો અર્થી નથી. આ આત્મસિદ્ધિની રચના કૃપાળુદેવે મધ્યસ્થપણે રહીને કરી છે અને મોક્ષ માર્ગને ઉદ્દેશીને તથા શુષ્ક જ્ઞાની અને ક્રિયાકાંડી બેઉને સમજાવવા માટે કહી છે. એમાં મોક્ષ માર્ગ આખો ખુલ્લો કરી દીધો છે. સાધનાનું સ્વરૂપ એમાં દર્શાવી દીધું છે. જીવને એકડે એકથી શરૂઆત કરીને પૂર્ણતા સુધી પહોંચવાનો આખો માર્ગ કૃપાળુદેવે ગોપવ્યા વિના, કાંઈ પણ ગોપવ્યા વિના અહીંયા તો સ્પષ્ટ કરી દીધું છે. અને ખાસ કરીને
શુષ્ક જ્ઞાની જે માત્ર ચર્ચાઓ કરે છે એવાઓ, અને બીજા જે જ્ઞાન માર્ગને નિષેધે છે અને ક્રિયાકાંડમાં જ રહ્યા છે, એ બંને પ્રકારના જીવોને સમજાવવા માટે આ આત્મસિદ્ધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એમાં 140મી ગાથામાં હવે કહે છે કે આત્માર્થી ધર્માત્માને કેવો વૈરાગ્ય હોય, એ જ્ઞાનીની દશા કેવી હોય. એને જગત આખું એઠવત લાગે. એ સકળ જગતને એઠવત અર્થાત એ ખાધા પછી એઠવાડ જે બાકી રહ્યો હોય એના સમાન એને જાણે, અથવા તો એને સ્વપ્ન સમાન જાણી અને નિર્મમ રહે. એના પ્રત્યેનું એને કોઈ મમત્વ થાય નહીં. સ્વપ્ન વિશે શું મમત્વ થાય? જે વાત માત્ર સ્વપ્નમાં જ હતી એનું મમત્વ કેવું? અથવા તો જે વસ્તુ એઠવત છે, પેઠવાડ છે, એની રુચિ કેવી? એની રુચિ હોય નહીં પ્રભુ. જ્ઞાનીને તો આ જગત આખું એવું જ જણાય છે. અસંગપણે જાણે કે આત્મા અનાદિ અનંત છે. 8 કર્મની પ્રકૃતિ, તેના અનંતા રજકણ પરમાણુઓ અનંતવાર દેહપણે કાર્યમણ શરીર રૂપે એક આકાશ ક્ષેત્રમાં આ આત્મા પાસે આવી ગયા. આ દેહના પરમાણુઓ એ પણ અનંતવાર એની પાસે આવ્યા, છૂટા પડ્યા અને પાછા આવ્યા. એક દેહને છોડીને ચાલ્યો જાય છે તો એ દેહના પરમાણુઓ છૂટા પડી જાય છે અને પછી બીજી જગ્યાએ પાછો જન્મ લે છે, બીજા નવા પરમાણુઓ પ્રાપ્ત કરે છે. પણ પરમાણુઓ કઈ નવા ઉત્પન્ન થતા નથી. નવા પરમાણુઓ તો કઈ ઉત્પન્ન થતા નથી. એ તો એના એ જ છે. ફરી એ છૂટા પડી જાય છે, ફરી બીજો જન્મ લે છે, બીજા પરમાણુઓ. એમ એને અનંત પરમાણુઓને ગ્રહ્યા છે. પણ એ બધા પરમાણુઓ તો પૂર્વે કોઈક શરીર રૂપે થયા હતા. એ પરમાણુઓ છૂટા પડ્યા અને ફરી પાછા શરીર રૂપે થયા. જે પૂર્વે કોઈક શરીર રૂપે થયા હતા એ જ પરમાણુઓ છૂટા પડ્યા પછીથી ફરી પાછા એ બીજા અન્ય શરીર રૂપે થાય છે. એટલે એમ જોઈએ તો એ એઠવત છે. એ બધો પરમાણુઓનો એઠવાડ છે, આ દેહના પરમાણુઓ. અને એ જ પ્રમાણે આ કાર્મણ્ય રજકણો, કર્મના પરમાણુ, આ બધું એવું જ છે. છૂટા પડે છે અને ફરી પાછા ભેગા થાય છે. અને એ બધા સાથે આ જીવ આકાશના ક્ષેત્રમાં એની સાથે રહ્યો, અનંતવાર રહ્યો. અનેક પ્રકારના પરમાણુઓ સાથે અનંતવાર રહી રહ્યો. જીવે દેહ અને સુંદર દેખાતા દેવના ભવ વગેરે ભલા જાણીને દેખ્યા છે, ભોગવ્યા છે, અને તેમાં સુખ દુઃખની મિથ્યા કલ્પના કરીને તેને પોતાના પણ માન્યા હતા. વર્તમાનમાં પણ એ મિથ્યાત્વને કારણે એને પોતાના માને છે. પણ વાસ્તવમાં એમ નથી. ન તો એ પરમાણુઓને ભોગવે છે, કે ન તો પરમાણુઓ એના થઈને રહ્યા છે. માત્ર એ ભ્રાંતિ છે. એને એવા ભાવ થયા છે અને એવા ભાવને કારણે વારંવાર એ એવા પરમાણુઓનો સંયોગ પામે છે. એ પરમાણુઓને ઈચ્છે છે માટે એને પરમાણુઓ મળે છે. એના એ જ પરમાણુઓ ફરી નવા શરીરમાં મળે છે. બધા જ પરમાણુઓ, જગતમાં જેટલા પરમાણુઓ છે તેટલા જ છે. એમાં એક પણ પરમાણુ વધતું નથી, જૂનું પરમાણુ નાશ પામતું નથી. માટે એના એ જ પરમાણુ છે પ્રભુ. એના એ જ પરમાણુઓને તે અનંતવાર ગ્રહ્યા છે. કેમ ગ્રહ્યા છે? કેમ કે મિથ્યાત્વ હતું એટલે ગ્રહ્યા છે. મિથ્યાત્વના કારણે તે એ ભાવ કર્યા એટલે એવા પરમાણુઓ તને પ્રાપ્ત થયા. પાછો તું એમાંથી નીકળ્યો ને ફરીને એ પરમાણુઓ પ્રાપ્ત થયા. આમ જગત આખાના એના એ જ પરમાણુઓને તું ગ્રહતો રહ્યો છે. એટલે આ એઠવાડને તું ગ્રહી રહ્યો છે. એમ એ જગત આખું જ્ઞાનીના અંતરમાં એઠવત દેખાય છે. કેટલી સુંદર વાત કૃપાળુદેવે મૂકી છે. ભાઈ એમાં તે શું પ્રાપ્ત કરી લીધું? એના એ જ પરમાણુઓ ભેગા થાય એની રચનામાં તું ક્યાં મોહી પડ્યો છો પ્રભુ? ક્યાં મોહી પડ્યો?
બહુ ભાવવાહી ગાથા છે. એનો અર્થ જયારે ગુરુદેવે સમજાવ્યો ત્યારે આ વાત સમજાય છે. જે 8 શબ્દ મૂક્યો છે એનો ભાવ ગુરુદેવે જે રીતે સમજાવ્યો એવું તો કોઈએ સમજાવ્યો નથી. આ જ પરમાણુ શરીરમાં એ જ પરમાણુઓ આવે છે. ક્યાંથી નવા આવવાના હતા? કાંઈ નવું નથી પ્રભુ, કાંઈ નવું નથી. જગતમાં અનંત પરમાણુઓ છે. તે ક્યાં ઓછા ભાવ કર્યા છે? અનંત ભાવ તો કર્યા છે. અને દરેક ભાવમાં તને કેટલા પરમાણુ મળ્યા છે? અસંખ્ય પરમાણુઓ શરીરમાં મળ્યા છે. ને એ બધા પરમાણુઓ સાથે તું રહ્યો છે ને, તો એ પરમાણુ તારે માટે કાંઈ નવા છે? નથી નવા પ્રભુ, નથી નવા. બહુ સરસ વાત મૂકી છે. એ પરમાણુઓ જે શરીર રૂપે તને પ્રાપ્ત થયા, કર્મ રૂપે પ્રાપ્ત થયા, એના તે ભોગવવાના ભાવ કર્યા, એનામાં પોતા પ્રાણના ભાવ કર્યા, એમાં મમત્વ કર્યું, એકત્વ કર્યું, પોતાને એ રૂપે માન્યો. અરે જે પરમાણુઓ છૂટી જાય છે એવા પરમાણુઓમાં તે તારું અસ્તિત્વ માન્યું. કહે છે કે એ બધા જે ભાવ કર્યા એને તે તારા માનીને કર્યા છે. એ તું છે એમ માનીને ભાવ કર્યા છે. દરેક જીવ જે શરીર સાથે રહ્યો છે એ શરીરને પોતાનું માને છે, એમાં એને એકત્વ હોય છે. એમાં તે શું નવું મેળવ્યું, શું પ્રાપ્ત કર્યું? એવી મિથ્યા કલ્પનામાં તો તું અનાદિનો રહ્યો છો. એમ ને એમ તું દુઃખી થાય છે. એ પરમાણુ ન તને સુખી કરે છે, ન તને શાંતિ આપે છે. તો તું શું પ્રાપ્ત કરે છે? સુખ દુઃખની મિથ્યા કલ્પના કરીને તે એ પરમાણુઓને પોતાના માન્યા છે. એમાં ચૈતન્ય ગુણ નથી. એ પરમાણુ જડ છે. અને એ બિચારા તો કહેતા પણ નથી કે અમને ગ્રહણ કરો. શુભાશુભ ભાવ, જે મલિનતા છે, જે અસુચિમય છે, એવા શુભાશુભ ભાવ જે અસુચિમય છે, એના કારણે તે એવા પરમાણુઓને ગ્રહ્યા છે. ચૈતન્યની શાંતિના યોગ આગળ એ બધા પુણ્ય પાપના સંયોગો એ અસુચિમય છે, એ મલિનતા છે, કે જેના નિમિત્તે તને એવા પરમાણુઓ શરીર રૂપે પ્રાપ્ત થાય છે. દેહાદી એ બધું પરદ્રવ્ય, એ સર્વ પૂતગળ છે, તે બધું એઠવત છે, અસુચિમય છે. તેનો સંગ કરવાથી પરાધીનતા છે, ઉપાધિ છે, દુઃખ છે, પણ શાંતિ નથી, આનંદ નથી. પુણ્ય હો કે પાપ હો, બેઉ કર્મના બંધન છે. આગળ કહે છે અહીંયા 428માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં, જ્ઞાની ધર્માત્મા આત્મજ્ઞાન વડે સંસારથી એટલે કે પુણ્ય પાપથી વૈરાગ્ય પામીને સદબોધ ચંદ્રોદયનું પાન કરે છે. સદબોધ રૂપી શીતળતાનું પાન કરે છે. અને સમસ્ત શુભ અશુભ ભાવ ટાળીને, સમસ્ત પ્રકારના શુભાશુભ ભાવ ટાળીને તેનાથી મુક્ત થાય છે. આત્માનું લક્ષ્ય કરે છે તો શુભાશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી. નિરાકુળ શાંતિ આનંદને ભોગવે છે. જ્ઞાની પુણ્યને હે સમજે છે, પુણ્યને છોડવા લાયક સમજે છે, કેમ કે એ બંધનું કારણ છે. પુણ્ય છે તે શુભ ભાવ છે, એવા શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું જ્ઞાની ઈચ્છે છે. ત્યારે અજ્ઞાની તો એવા શુભ ભાવને આદરણીય માને છે, માટે એને બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. માટે તે અસુચિમય વસ્તુ ઉદ્ગળનો વિકાર જાણીને સંસારની મોહ દશાને હે ભવ્ય જીવો તમે છોડો. અનંતા જ્ઞાનીઓ પણ એ જ કહે છે. અને તેનો ઉપાય પણ એવા મહાપુરુષોએ જ્ઞાનીઓએ દર્શાવ્યો છે. શું છે એ ઉપાય? તો કે આત્માની સાચી સમજણ તે તેનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં 8મી લીટીમાં કહે છે કે આત્મા પૂર્ણ જ્ઞાન ઘન પવિત્ર છે. આત્મા પૂર્ણ જ્ઞાન ઘન પવિત્ર છે. તેને પુણ્યના સાધનવાળો માનવો, તેનાથી સુખ
તે ભૂલ છે. આત્મા પુણ્ય જ્ઞાન ઘન પવિત્ર છે, તેને પુણ્યના સાધનવાળો માનવો અને એવા પુણ્યથી સુખ માનવું એ ભૂલ છે. ભગવાનનો ભક્ત પ્રીતિથી પુણ્યરૂપ મેલને કેમ ઈચ્છે? એવા પુણ્યરૂપ મેલને ભગવાનનો ભક્ત ઈચ્છતો નથી. ભગવાનનો સાચો ભક્ત ભગવાન જે માર્ગે ચાલ્યા છે, તીર્થંકર પરમેશ્વર જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે જ ચાલે છે, એમને જ અનુસરે છે, એમની આજ્ઞાનું પાલન કરે છે, એમની વાતને પૂર્ણપણે સ્વીકારે છે, આત્મસાત કરે છે અને એવો જ પુરુષાર્થ આદરે છે. એ જ ભગવાનનો ભક્ત છે. તો એવો એ ભગવાનનો ભક્ત પ્રીતિથી પુણ્યરૂપ મેલને ઈચ્છતો નથી. એને એવો પુણ્યનો વિકલ્પ આવે, એવા શુભભાવ આવે, પણ એને ઈચ્છતો નથી. એ તો પોતાના શુદ્ધ સ્વરૂપને ઈચ્છે છે. કેમ કે પ્રભુની એવી જ આજ્ઞા છે. તું તારા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થા, એવી જ આજ્ઞા પ્રભુની છે. તો જે સાચો ભક્ત છે, પ્રભુનો ભક્ત, પ્રભુની આજ્ઞાને ઉઠાપતો નથી. જ્ઞાની ધર્માત્મા ફળભાવની ઉપાધિને ઈચ્છે નહીં, છતાં પૂર્વ પ્રારબ્ધના યોગે, પૂર્વે કરેલા કર્મના ઉદયના કારણે બહારથી એ ક્રિયામાં દેખાય, પણ એ કોઈ પણ ક્રિયામાં એને રુચિ નથી. એને તો એકમાત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય છે. ચક્રવર્તી જેવા ધર્માત્માને હજારો સ્ત્રી, રાજ્ય વગેરેનો યોગ બહારથી દેખાય, એ બધું બહારથી છે, દેખાય છે, છતાંય તે મહાવૈરાગ્યવંત છે. સંસારથી છૂટવાનો ઉપાય કરે છે. જેમ કચરાના ઉકરડા ઉપર વિષ્ટા હોય કે ગુલાબના ફૂલના ઢગલા કર્યા હોય, બધું સરખું જ છે, કેમ કે એ તો ઉકરડો જ છે ને. તેમ જ્ઞાની અંતરમાં તે સકળ જગતને એઠવત માને છે અને મોક્ષ માર્ગમાં વર્તે છે. સમસ્ત જગત જેણે એઠવત જાણ્યું છે એ એવા એઠવાડને કેમ ખાય? એવા એ વમેલું છે એને કેમ ખાય? રજકણોના સંયોગો અનંતવાર આત્મપ્રદેશે આવી ગયા, છતાં તે તારા થયા નથી. તે તારા ક્યારેય થયા નથી. તેને તું તારી ઈચ્છા પ્રમાણે પરિણમાવી શક્યો પણ નથી. આ દેહને તે ક્યાં તારી ઈચ્છા મુજબ પરિણમાવ્યો છે? દેહના કાર્યો જે કાળે જે થવાના હતા તે થયા. એના જન્મ, જરા અને મરણ ઉપર તે શું કર્યું? તે કાંઈ કર્યું નથી. એ પરમાણુનું કાર્ય જે પ્રમાણે થતું હતું તે પ્રમાણે થયું. એની બધી જ પર્યાયો એ જ પ્રમાણે થઈ. તું એનું કાંઈ કરી શક્યો નહીં. એમાં થતા ફેરફારોને, રોગને તું ટાળી શક્યો નહીં. અને એ બધા પરમાણુનું જે થવું હતું તે જ થયું. છેવટે એ બધા છૂટી ગયા. ફરી પાછા તે નવો જન્મ લીધો અને ફરી પાછા એ જ પરમાણુઓને મેળવ્યા. આ બધો એંઠવાડ, આ મલિનતાને તે ફરી પાછી નવા સ્વરૂપે ગ્રહણ કરી. એટલે તને એમ થયું કે તે કાંઈક મેળવ્યું અને એમાં તું રાચી રહ્યો. પ્રભુ, એ દુઃખના કારણ છે, બીજું કાંઈ નથી. એટલે એ તારા નથી, તારા ક્યારેય થયા નથી અને તારી ઈચ્છા મુજબ પ્રવર્તાય નથી. તારાથી જુદા છે. તું ચેતન ભગવાન આત્મા અને જળ છે. એ તારે માટે જ્ઞેય સિવાય બીજું કાંઈ નથી. એ તારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. છેલ્લી લીટીમાં કહે છે કે સંસાર સ્વપ્ન સમાન છે. એમ કહ્યું ને ગુરુદેવે, સંસાર સ્વપ્ન સમાન છે. તે અસાર સ્વપ્નવત ક્ષણિક જગત જે જ્ઞાનીના જ્ઞાનમાં ઉદાસીન ભાવે દેખાય, તે જ્ઞાનીની દશા છે. એ સ્વપ્ન સમાન છે. કૃપાળુદેવે કહ્યું, ગુરુદેવે એની અનુમોદના કરતા પણ એ વાત કરી કે એ સ્વપ્નવત છે. એ અસાર છે, જેમાંથી કાંઈ મળતું નથી. સ્વપ્નમાંથી શું પ્રાપ્ત થાય? કાંઈ પ્રાપ્ત થતું નથી. એ ક્ષણિક છે. સ્વપ્નવત ક્ષણિક જગત. ક્ષણિક એ અપેક્ષા એ કે એમાં તું નથી, એ તારામાં નથી. જગતનું અસ્તિત્વ છે, પણ એ જગતનું અસ્તિત્વ તારે માટે કેવું છે? તારે માટે એ દુઃખનું કારણ છે, બીજું કાંઈ કારણ નથી. જગત જગતમાં રહ્યું છે અને એનું લક્ષ્ય કરીને તું દુઃખી થાય છે. જો તને ભ્રાંતિ ટળી જાય તો જગત તને દુઃખ પણ આપતું નથી અને સુખ પણ આપતું નથી. તને તારું સુખ તારામાંથી પ્રાપ્ત થાય છે. તું જગતથી અલિપ્ત છો, અલિપ્ત હતો
અને અલિપ્ત જ રહીશ. તું જગતવત ક્યારેય થયો જ નથી. એ બધું તારે માટે સ્વપ્નવત છે, ક્ષણિક છે. અને એવા જગત પ્રત્યે જ્ઞાનીના અંતરમાં તો પરમ ઉદાસીનતાનો ભાવ દેખાય છે. એવી જ્ઞાનીની દશા છે. બાકી તો આવું ન હોય તો સમજવું કે માત્ર કથન માત્ર જ્ઞાન છે, વાસ્તવમાં એ જ્ઞાની નથી. બહુ સરસ વાત આવી. અને હવે આગળ ગાથા 141માં મોક્ષ કોણ પામે તે કહે છે. આ જ્ઞાનીની દશાની વાત કરી. જ્ઞાનીઓના અંતરમાં જે ભાવ છે એ દર્શાવે કે જગત પ્રત્યે એને કાંઈ રુચિ થતી નથી. એ જગતના પરમાણુઓ, ઉદ્ગળ પરમાણુઓ જે છે, જેને એને અનંતવાર ગ્રહ્યા છે, અનંત પરમાણુઓનો એને સંયોગ થયો છે, તો એમાં એને કાંઈ રુચિ છે. હવે એવા પરમાણુ ગ્રહવાનું એ ઈચ્છતો નથી, કારણ કે એને હવે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો, શાંતિનો, સ્વચ્છતાનો, નિર્મળતાનો અનુભવ થયો છે. એટલે એવી જે જ્ઞાનીની અદભુત દશા છે, એને આ જગત એઠવત લાગે કે સ્વપ્ન સમાન લાગે છે. અને જો એમ નથી લાગતું તો અહીંયા કહે છે કે એમ ન લાગતું હોય એને જો જ્ઞાનની વાત કરતો હોય તો એ કથન માત્ર છે, બીજું કાંઈ નથી. આવા જ્ઞાની પુરુષ જે છે તે મોક્ષને પામે છે. એટલે હવે એ મોક્ષ કોણ પામે એમ કહીને અહીંયા એ જ્ઞાનીનો પુરુષાર્થ સમજાવ્યો છે. અને અહીંયા તો આત્મસિદ્ધિમાં તો મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાને જે છે, જે અજ્ઞાની છે, ત્યાંથી વાત શરૂ કરી અને એ મોક્ષ સુધી કઈ રીતે પહોંચે એ વાત સમજાવી છે ને. એટલે અહીંયા તો ત્યાંથી વાત લઈને કહી છે. એટલે કહે છે કે સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સમજે. આત્મા છે, નિત્ય છે, અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા અને હર્ષ શોકનો ભોગતા છે. અજ્ઞાન ભાવે એ રાગ દ્વેષનો કરતા છે, હર્ષ અને શોકનો એ અજ્ઞાન ભાવે ભોગતા થાય છે, વાસ્તવમાં નથી. અને સ્વભાવના ભાનમાં નિર્દોષ જ્ઞાનનો કરતા અને શાંતિ સુખ સહજ આનંદનો ભોગતા છે. શું કહે છે? આ 5 પદને માટે વાત પહેલા કરવી છે ને, તો પહેલા 4 પદની વાત આમાં લઈ લીધી. આત્મા છે, આત્મા નિત્ય છે, અને આત્મા કરતા ભોગતા કયો તો એ અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા અને હર્ષ શોકનો ભોગતા છે. આ 4 પદ એમાં એ રીતે લીધા. અને જ્ઞાન ભાવે પોતાના સ્વભાવ ભાવનો કરતા અને ભોગતા છે. અને સ્વભાવના ભાનમાં નિર્દોષ જ્ઞાનનો કરતા અને શાંતિ સુખ સહજ આનંદનો ભોગતા છે. અને 5મું પદ મોક્ષ છે. આ 5 પદ 2 લીટીમાં અહીંયા ગુરુદેવે સમજાવી દીધા. અને એમ યથાર્થ ન્યાયથી એ 5 સ્થાનક વિચારીને, એ 5 પદને જે વિચારીને છઠ્ઠે વર્તે અર્થાત મોક્ષના ઉપાયમાં વર્તે. છઠ્ઠું પદ એ તો મોક્ષનો ઉપાય છે, એ છે ને. તો એવા છઠ્ઠા પદમાં વર્તે અર્થાત મોક્ષના ઉપાયમાં વર્તે તે 5મું પદ, 5મું સ્થાનક એટલે કે મોક્ષ પામે. અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે. અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે. કેમ કે અહીંયા કૃપાળુદેવે એમ કહ્યું ને કે સ્થાનક 5 વિચારીને જે કહ્યું છે તે વિચારવું એટલે શું, એ વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવે છે. કૃપાળુદેવે એ દ્વારા આપણને શું કહેવું છે કે અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે. એ દ્વારા કૃપાળુદેવનું એમ કહેવું છે કે તારી જ્ઞાન ક્રિયા એ દિશામાં તું લઈ જા. તું જ્ઞાન તો કરે છે, પણ તને જ્ઞાન કરે છે તો તારું લક્ષ્ય પરમાં છે, તારું લક્ષ્ય બહારમાં છે, તારું લક્ષ્ય સ્વરૂપ તરફ નથી. તારા જ્ઞાનની દિશા કઈ તરફ છે, તારા જ્ઞાનના ઉપયોગ કઈ તરફ છે, એ ઉપયોગને પલટાવીને તું તારા સ્વરૂપ તરફ લઈ જા તો સાચું જ્ઞાન છે, તો એ જ્ઞાનની સાચી ક્રિયા છે. તો એ અંતર વિચાર એટલે અંતર તરફ વળેલો જે જ્ઞાન દર્શનનો ઉપયોગ એ જ્ઞાનની ક્રિયા છે, એ સાચી જ્ઞાન ક્રિયા છે. અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે. એ અંતરનું સાધન છે.
પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પર તરફથી પાછા વાળીને સ્વ તરફ વાળવા એ અંતરનું સાધન છે. અને ઘણા ઠેકાણે ગૂઢ રીતિથી વિચાર શબ્દ પ્રયોગ કૃપાળુદેવે કર્યો છે. ઘણી જગ્યાએ આ વિચાર શબ્દ પ્રયોગ કર્યો છે. અને એના ઉદાહરણ તરીકે ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, કર વિચાર તો પાન એમ કહ્યું ને, ઔષધ વિચાર ધ્યાન, અંતર વિચાર વિચારણા આત્માર્થીને એમ વિચારી અંતરે તે બોધે સુવિચારણા, જ્યાં પ્રગટે સુવિચારણા ઉપજે તે સુવિચારણા, જુઓ વિચારી મર્મ પૂછ્યા કરી વિચાર, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. એ આદિ પ્રકારે વિચાર દશા કહી છે. અને વિચાર એ અંતરની ક્રિયા છે. આપણે જે વાત કરીએ છીએ, જે અર્થમાં વાત કરીએ છીએ તે પ્રમાણે વિચાર. અહીંયા વિચારનો અર્થ વિકલ્પ નથી લેવાનો. આ તો વિચાર કૃપાળુદેવે વિચાર શબ્દ દ્વારા આપણને શું કહેવું છે એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. વિચાર શબ્દ અહીંયા કૃપાળુદેવે જે રીતે પ્રયોજ્યો છે તો એના દ્વારા એનું વાચ્ય શું છે એ ગુરુદેવ આપણને સમજાવે છે કે એ દ્વારા એ અંતરની ક્રિયા કહેવામાં આવે છે. એવી જે અંતરની ક્રિયા છે કે તે મન વાણી દેહની ક્રિયાથી પર છે. માત્ર એ મનના વિકલ્પ નથી. જે વિચારમાં રાગનો ભાગ જ્ઞાન વડે જુદો કરીને તત્વમનન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં સુવિચાર દશાની વાત કહી છે. માટે જ્ઞાનીના એક એક વાક્ય ઉપર ખૂબ વિચાર કરવો. કૃપાળુદેવે જે શબ્દ પ્રયોગ કર્યો છે વિચારણા, આ બધો એનો આ અર્થ થાય છે. સામાન્ય વિચાર એવો અર્થ નથી થતો. પ્રભુ કેટલી બધી સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. કૃપાળુદેવના અંતરમાં આ દ્વારા શું વાત છે એ આપણને જો ગુરુદેવે આ રીતે ન સમજાયું હોય ને આપણે જે સાદો સામાન્ય વિચારનો અર્થ કરીએ તો એ પ્રમાણે કાંઈ આત્માની અનુભૂતિ થતી નથી. આ વિચારને આ વિચારણાનો આ અર્થ કરવાનો છે. આને તો જ્ઞાન ક્રિયા કહી દીધી છે. જ્ઞાનની ક્રિયા એ અર્થમાં આખો આ વિચાર શબ્દ પ્રયોજાયો છે. એક જ શબ્દ હોય એને જુદી જુદી રીતે પ્રયોજવામાં આવે અને જુદી જુદી રીતે જે પ્રયોજવામાં આવે એ શબ્દના પ્રયોજન કરતાની વિદ્વતા દર્શાવે છે. કૃપાળુદેવીની કેવી વિદ્વતા છે. એક સાદા શબ્દનો કેવો પ્રયોગ કર્યો જેથી એનામાંથી આપણને ખ્યાલ આવે કે ઓહો આ વાત છે. આગળ કહે છે કે તત્વ વિચાર વિના માર્ગ હાથ આવે તેમ નથી. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા વડે પરીક્ષા કરવી. અનંતા જ્ઞાનીઓએ કહ્યું અને કહે તે તો તેમનામાં રહ્યું, પણ તારું સત્વ તારી પાસે છે માટે જાતે વિચાર કરવાનો છે. પ્રભુ અનંતા જ્ઞાનીઓએ જે કાંઈ કહ્યું છે એ તો એમણે આત્મસાત કરીને કહ્યું છે અને એ તો પામ્યા છે, એ એમની પાસે રહ્યું છે. હવે કરુણા કરીને એમણે જે કાંઈ કહ્યું છે એને તું સમજી અને આત્મસાત કર કે એમાં શું ભાવ છે. બીજી રીતે કહીએ તો એવા દ્રવ્યશ્રુત ને સાંભળી સમજી અને ભાવશ્રુત પ્રગટ કર. કેમ કે એ જે કાંઈ કહેવાયું છે એ દ્વારા તું એવું ભાવશ્રુત પ્રગટ કરી શકે છે એવો જ્ઞાનીઓને કરુણાનો ભાવ આવ્યો છે અને એમ જ છે. એટલે અમસ્તું કાંઈ કહેવાયું નથી. જ્ઞાનીઓ દ્વારા જે કહેવાયું છે એ અમસ્તું નથી કહેવાયું. એ એવું કહેવાયું છે કે એના ઉપર વિચાર કરતા તને એવું ભાવશ્રુત પ્રગટ થાય, તને એવું પર્યાયમાં જે તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ પર્યાયમાં તને પ્રગટ થાય. કેમ કે તારું એવું સત્વ તારી પાસે છે માટે એ તને પ્રગટ થાય. તું ચેતન ભગવાન આત્મા છો માટે તને
એ પ્રગટ થાય એમ છે. માટે એ તારે જ્ઞાન ક્રિયા કરવાની છે. એટલે અહીંયા કહે છે કે અનંત જ્ઞાનીઓએ કહ્યું અને કહે તે તો તેમનામાં રહેવું, પણ તારું સત્વ તારી પાસે છે, માટે જાતે વિચાર કરવાનો છે. કોઈના આશીર્વાદથી કલ્યાણ થતું નથી. અનંત જ્ઞાનીઓ થઈ ગયા ને એમ જો એમના દ્વારા જગતનું બધા જીવોનો જો કલ્યાણ કે ઉદ્ધાર થઈ જતો હોત તો થઈ ગયું હોત, પણ એમ બનતું નથી. જે પુરુષાર્થ કરે છે તે જીવ એ જ પામે છે. કારણ કહે છે કે દરેક આત્મા સ્વતંત્ર છે, પરથી નિરાળો છે. માટે સ્વ અને પર વસ્તુને યથાર્થપણે જાણવી પડશે. તેની અનેક ન્યાયથી સિદ્ધિ એટલે નિર્ણય અને પ્રમાણ કરવી પડશે. અનેક ન્યાયથી સિદ્ધિ કરવી પડશે. જેમ છે તેમ વસ્તુના યથાર્થ સ્વરૂપને તારે અનેક ન્યાયથી સિદ્ધ કરવા પડશે, સિદ્ધિ કરવી પડશે. એટલે કે એને તારે પ્રમાણ કરવા પડશે. એને સાંભળી વિચારીને યુક્તિથી, અનુમાનથી અને પછી અનુભવથી એને પ્રમાણ કરવા પડશે. ત્યારે જ સાચો નિર્ણય થયો એમ કહેવાય. વસ્તુ સ્વભાવ જેમ છે તેમ સમજ્યા વિના સાચા નિમિત્ત મળે પણ શું ઉપકાર થાય. માટે પ્રથમ શાસ્ત્ર વાંચન, મનન અને સત્સમાગમ વડે આત્માનો વિચાર કરવો. તેનો વિચાર નહીં કરે તે આત્મા નહીં પામે. જ્ઞાની પુરુષો કહી ગયા છે તે જ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કર વિચાર તો પામ. ને હવે આગળ 430 પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે એકલી વાણીને ન વિચારો. શું કહે છે કે એકલી વાણીને ન વિચારો, પણ વિતરાગ પ્રભુનું શું કહેવું છે તે ભાવ વિચારો. સર્વજ્ઞ વિતરાગની વાણી, સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરની વાણી ગણધરો અને આચાર્યોની પરંપરા દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. તો માત્ર એના શબ્દાર્થોને ન વિચારો, પણ વિતરાગ પ્રભુનું શું કહેવું છે તે ભાવ વિચારો. સર્વજ્ઞ વિતરાગની વાણી ભાવ વચન, એનું વાચ્ય શું છે? ભાવ વચન કહેતા એનું વાચ્ય શું છે તેને ઊંડાણથી નિર્ણય કરો તો સાચી શ્રદ્ધા, સમ્યક દર્શન પ્રગટ થવાનું જ. માટે અહીં કહ્યું છે કે સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદેહ. ગુરુદેવ કહે છે કે બધું પોતાની ઉપર નાખ્યું છે, અને બધું પોતાની ઉપર જ છે ને, એટલે તો બધું પોતાની ઉપર નાખ્યું છે ને. એમ કહ્યું કે કોઈના આશીર્વાદથી કે કોઈના વાસ્કેપથી સમ્યક દર્શન થાય, નથી કહ્યું. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે એમ કહ્યું. એટલે પોતે વિચારીને પોતે વર્તશે એ પામશે 5મું સ્થાનક એટલે મોક્ષ દશાને. એટલે બધું પોતાની ઉપર જ નાખ્યું છે ને, પોતે જ કરવાનું છે. અને કહ્યું છે કે જે નિશ્ચય રત્નત્રયમાં વર્તે, મોક્ષ માર્ગમાં પ્રવર્તે, તે જ અનંત સુખ સ્વરૂપ મોક્ષ પદને પામે. કઈ રીતે પામે? જાતે પુરુષાર્થ કરીને, જાતે વિચારીને. ગુરુદેવ પણ કહે છે કે ભાઈ જાતે વિચારી જો આ બધું તું જ નિર્ણય કરીને અંતરમાંથી સાક્ષી લાવ. નિસંદેહ જાતનો નિર્ણય લાવ. સ્વરૂપ નિર્ણય થતા એટલે કે સમ્યક દર્શન થતા, સ્વાનુભૂતિ થતા છઠ્ઠે વર્તે જે, છઠ્ઠે વર્તે જે, અહીંયા છઠ્ઠે વર્તે જે એમ કહ્યું છે. સમ્યક દર્શન થતા એટલે છઠ્ઠે વર્તે જે, એટલે મોક્ષ માર્ગમાં છે, મોક્ષના ઉપાયમાં છે. સમ્યક દર્શન થાય ત્યાંથી મોક્ષ માર્ગ શરૂ થાય ને, એટલે ત્યાંથી એ છઠ્ઠે વર્તે. છઠ્ઠે એટલે મોક્ષના ઉપાયમાં વર્તે છે. એટલે કે જે 5 સ્થાનક વિચારીને મોક્ષ ઉપાયમાં વર્તે તે સાધક ભાવ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. અને જે વર્તે તે પામે. એવા મોક્ષ માર્ગમાં જે વર્તે તે પામે. શું પામે? મોક્ષ પામે. 5મું પદ પામે. સાચા દેવ ગુરુની પ્રતીક શ્રી અર્યંતે જે માર્ગ બતાવ્યો તે માર્ગ શું છે
તે માની સ્વીકારી સમજીને તેમાં આત્માર્થી સાધકે પોતે વર્તવાનું છે, પોતે જ માર્ગ કાપવાનો છે. તો આ રીતે 141ની ગાથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અને હવે 142ની ગાથા અંતિમ મંગળ કહે છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ગુરુદેવ કહે છે અગણિત શબ્દ મૂકીને મહામંગલિત કર્યું છે. અગણિત, ગણી ન શકાય એટલા વંદન હો. ક્યારે એવો ભાવ આવ્યો હશે કે જ્ઞાનીના ચરણમાં સંખ્યામાં ના આવે, ગણી ન સંખાય એટલા વંદન હો, એવો ભાવ ક્યારે આવ્યો હશે પ્રભુ? અને કોને આવે એવા ભાવ? જે એવો પુરુષાર્થ કરે એને એવા ભાવ આવે. એને જ્ઞાની સાચા અર્થમાં સમજાય, જ્ઞાનીનો પુરુષાર્થ સમજાય, જ્ઞાનીએ જે પ્રાપ્ત કર્યું છે એ સમજાય. દિનેશ્વર ભગવાનની આગળ જઈ અને જેની આંખમાં આંસુ આવે છે, તેના આંસુ આવે છે કે પ્રભુ આપનો અપૂર્વ પુરુષાર્થ, આપની અપૂર્વ કરુણા, એ બધાનું મને ભાન જ હતું નહીં. અત્યારે જયારે મને ભાન થયું અને હું એવો પુરુષાર્થ કરવા બેઠો છું, તો પ્રભુ એક ક્ષણ માટે પણ હું તો અંતરમાં જઈ શકતો નથી, રહી શકતો નથી. માત્ર એનો અનુભવ કરીને તરત જ બહાર આવી જાઉં છું. ઓહો પ્રભુ, આપનો કેવો અપૂર્વ પુરુષાર્થ, આપ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા. આવો ભાવ આવે છે ત્યારે એની કેવી દશા હોય છે? પ્રભુના એ પુરુષાર્થને સમજે કે ઓહો, આવો અભૂતપૂર્વ પુરુષાર્થ કે જેમાં પોતાના સ્વરૂપમાંથી પ્રભુ બહાર જ ના આવ્યા, અંદરમાં સ્થિર થઈ ગયા. અને આવો ભાવ આવે છે ત્યારે પ્રભુ પ્રત્યે પૂજા વંદનનો જે ભાવ છે એને ઓછો પડે છે. એને એમ થાય છે કે શું કરું હું પ્રભુના ચરણમાં વારંવાર નમી પડું, શું કરું હું? એટલે જે એવા સત્પુરુષની, એવા મહાપુરુષની જેમનો ઉપકાર એને સમજાયો છે, જેના નિમિત્તે એ પામ્યો છે, એમના પ્રત્યે એને આવો ભાવ આવે છે. એટલે એમાં એમ જ આવે કે અગણિત વંદન, વંદન હો અગણિત. આ કઈ અમસ્તું નથી, આ કઈ લખવા ખાતર લખાયું નથી પ્રભુ, આ તો ભાવ છે, અંતરના ભાવ છે. આવા અંતરના ભાવ જો હૃદયને ન સ્પર્શે તો સમજવું કે આપણે માત્ર સાહિત્ય વાંચી રહ્યા છીએ. આ કઈ સાહિત્ય નથી પ્રભુ, આ તો ભાવ છે. કૃપાળુ દેવની ભાવ લક્ષ્મી અહીંયા શબ્દ રૂપે આપણી પાસે પ્રગટ થઈ છે. અને કૃપાળુ દેવે કાંઈ પણ ગોપવ્યા વિના એ લક્ષ્મી આપણને આપી દીધી છે. જેટલું લેવાય એટલું લઈ લો. શું કહ્યું અહીંયા? કે છે કે અગણિત શબ્દ કહીને મહામંગલિત કરી છે. છેલ્લો અને ઉત્કૃષ્ટ દેવ છતાં સર્વજ્ઞ વિતરાગ દેવની અંતરદશા પૂર્ણ શુદ્ધ છે. છેલ્લો દેહ છે સર્વજ્ઞ પ્રભુને, દિનેશ્વર ભગવાનને છેલ્લો દેહ છે. હવે દેહ ધારણ કરવાના નથી. એવા વિતરાગ પરમેશ્વરની અંતરદશા પૂર્ણ શુદ્ધ છે. તેથી તે દેહાતીત છે. દેહ છે પણ હવે દેહથી પૂર્ણપણે જુદા પડી ગયા છે. પોતાના સ્વરૂપને વિશે જ વસે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અર્યંત પરમેશ્વર પોતાના સ્વરૂપને વિશે જ છે. પૂર્ણ અંતરદશા શુદ્ધ થઈ છે. એવી પૂર્ણ શુદ્ધ અંતરદશા પ્રગટ કરી છે. દેહ સાથે એક જ ક્ષેત્ર વગાએ રહ્યા હોવા છતાં એક જ ક્ષેત્રને વિશે, દેહ જે ક્ષેત્રમાં છે એ જ ક્ષેત્રમાં પ્રભુનો આત્મા રહ્યો છે, છતાંય એનાથી ભિન્ન છે. એવા વિતરાગ દેવની અંતરદશા પૂર્ણ શુદ્ધ છે. તેથી તે દેહથી જુદા છે. તેથી તે દેહાતીત છે. નીચલી ભૂમિકામાં સમ્યક દર્શન હોય ત્યાં અંતરંગ અભિપ્રાયથી જ્ઞાન દશા વર્તે છે. એને પણ અંતરંગ અભિપ્રાયથી જ્ઞાન દશા હોય છે. સમ્યક દર્શન થતાં એક ન્યાયે મોક્ષ થયો એમ પણ કહી શકાય. કયા ન્યાયે મોક્ષ થયો એમ કહી શકાય? કે સમ્યક દ્રષ્ટિ છે એને હવે ભવિષ્યમાં મોક્ષ થવાનો છે, એટલે ભાવિ નૈગમ નયથી
એનો મોક્ષ થયો એમ પણ કહી શકાય. પૂર્ણ શુદ્ધ અસંગ આત્મતત્વ કેવું કેવડું કેમ પ્રાપ્ત થાય, કેટલું બાકી, તે બધું ખ્યાલમાં આવી ગયું. પોતાને પુરુષાર્થ થયો, સમ્યક દર્શન થયું એટલે આ બધું પોતાને ખ્યાલમાં આવી ગયું. પણ પૂર્વ પ્રારબ્ધ યોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ તથા નો કર્મનો આશ્રય રહિત કેવળ શુદ્ધ આત્મમય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો. પહેલા તો દેહાતીત તરીકે વિતરાગ પરમેશ્વરને કહ્યા, અને પછી આવા જે જ્ઞાની પુરુષ જે છે કે જેમને હવે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ તથા નો કર્મનો આશ્રય રહિત કેવળ શુદ્ધ આત્મમય દશા વર્તે છે, તેમને આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એના આશ્રય રહિત કેવળ શુદ્ધ આત્મમય જે દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો. જેમ પાણીચા શ્રીફળમાં કાતલી સાથે ગોળો ચોંટેલો દેખાતો હતો, તેનો રસ ચિકાસ સુકાતા તે ગળગડિયું શ્રીફળ થતાં ગોળો તદ્દન છૂટો દેખાય છે. શ્રીફળમાં પછી અંદર છૂટું પડી જાય છે ને, ગોળો સુકાઈને અંદર જ હોય આખું શ્રીફળ, પણ અંદર ગોળો છૂટો પડી જાય. લાવે તમને ખખડતો લાગે, ગોળો છૂટો પડી ગયો, કાતલીથી ગોળો છૂટો પડી જાય છે. તેમ દેહાત્મ બુદ્ધિથી દેહ આદિ તથા રાગ દ્વેષમાં પૂર્વે એકતા માની હતી, તે એકતા ટળી ગઈ એમ જુદાપણું થયું. એવું જુદાપણું અનુભવ્યું. તે આત્મા દેહાતીત છે, પોતાનું સહજ આત્મ સ્વરૂપ છે, સ્વાધીન છે એમ યથાર્થપણે માન્યું. તેને રાગ દ્વેષની ભાવના કેમ હોય? ન જ હોય. દેહ મારો છે, પુણ્ય પાપ મારા છે, રાગ દ્વેષ મારા છે, કરવા જેવા છે, એવી શ્રદ્ધા જરાય જેને નથી, એવી દશાવાળા દેહ હોવા છતાં દેહાતીત પણ કહેવાય. આ જ્ઞાનીની વાત કરી અને દેહાતીત જે ભાવમાં એવા છે એટલે એને દેહાતીત કહ્યા. અને એવા જ્ઞાની પુરુષના વંદન, એવા જ્ઞાની પુરુષને વંદન કર્યા છે. પવિત્ર વિતરાગ સર્વજ્ઞ દેવને હો વંદન અગ્નિ. એ બેહદ અપરિમિત અમાપ અનંત અનંત વંદન દ્રવ્ય અને ભાવ નમસ્કાર છે. બંને રીતે નમસ્કાર છે, દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર છે. એવો ભાવ આવે છે ને ત્યારે એને આસપાસમાં શું છે એનો કાંઈ ખ્યાલ હોતો નથી, અને એ સાષ્ટાંગ દંડવત નમસ્કાર પણ કરે છે. ગુરુદેવની વાત કરીએ તો ગુરુદેવે જયારે સોનગઢની અંદર મંદિરમાં સિમંદર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ એ વખતે એટલો બધો ભાવ આવ્યો કે પોતે ત્યાં એટલી મેદનીની વચ્ચે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કેટલો સમય સુધી પડી રહ્યા. એટલે એ દ્રવ્ય અને ભાવ નમસ્કાર હોય છે. વંદનનો વિકલ્પ તૂટીને બેહદ અપરિમિત શુદ્ધ સ્વભાવમાં ઠરી જાઉં એવો અહીં આશય છે. જેને પૂર્ણ શુદ્ધ સાધ્ય દશા પ્રગટ થઈ છે તેવા જ્ઞાનીને વંદન હો અગણી. એ રીતે સર્વોત્કૃષ્ટ અપ્રતિહત ભાવનો આદર કરીને મહામંગલિક કર્યું છે. અતિ આદર અનંત ગુણનો છે, અતિ આદર અનંત ગુણનો છે, પૂર્ણ સ્વભાવનો આદર છે. તેમાં જરા પણ અધૂરા ભાવનો આદર નથી. જેની હદ નથી એવા પૂર્ણ પવિત્ર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે. તેને પ્રગટ કરવા માટે તે જ્ઞાનીને વંદન કરી સાઈક કેવળ જ્ઞાનને પહોંચવા માટે આ આત્મસિદ્ધિ જયવંતપણાને પ્રાપ્ત થાય છે. આત્મસિદ્ધિ માટે જયવંતપણાને પ્રાપ્ત થાય છે. એટલે છેલ્લી વાત 142 ગાથા પછી એ કરી છે કે સાધન સિદ્ધ દશા અહીં કઈ સર્વ સંક્ષેપ સતદર્શન સંક્ષેપમાં વ્યાખ્યા નિર્વિક્ષેપ સદગુરુ ચરણ
અર્પણમ અસ્તુ. આ રીતે આત્મસિદ્ધિની 142મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને આત્મસિદ્ધિનો આપણો આ સ્વાધ્યાય પણ આપણે આ રીતે પૂરો કરીએ છીએ. કૃપાળુદેવે આત્મસિદ્ધિ દ્વારા મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું અને ગુરુદેવે એને ખૂબ ખૂબ સમજાવ્યું. આ સમજાવ્યું એમાં આપણે બધા સાથે બેસી અને સમજ્યા. અને એમાં એના વાંચનમાં ક્યાંક કોઈક જગ્યાએ મારી ક્ષતિ રહી હશે, ક્યાંક કોઈક મેં ભૂલો પણ કરી હશે, તો એ બધા માટે હું ક્ષમા માંગુ છું. ને આ રીતે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આજે થોડીક મિનિટો વધારે લઈ અને આજે આપણે પોતાના ભાવને પ્રદર્શિત કરીએ. All callers are unmuted. છેલ્લી ગાથામાં રમેશભાઈ તીર્થંકર ભગવાનની જ વાત આવી. તીર્થંકર ભગવાનની મુખ્યતાથી વાત કરી અને પછી સાથે સાથે ગુરુદેવે એ પણ કહ્યું કે એવા જ્ઞાની પુરુષ જો ને, ગણધર એવા જ્ઞાની પુરુષ હોય કે ના હોય, એ પણ એવા જ હોય ને. શ્રુત કેવળી છે એ એવા હોય છે. એવા બીજા પણ હોય છે કે જેમને કેટલાય અંગ અને પૂર્વનું જ્ઞાન હોય અને સાથે સમ્યક દર્શન હોય, એવા મહાપુરુષો હોય. હવે એમને કાંઈ કરતા કાંઈ આ જગતને વિશેથી પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવતો ન હોય, એવી દશા અદભુત વર્તતી હોય. કેટલાય એવા હોય કે જે ચરમ શરીરી હોય, આ જ હોય મોક્ષે જનાર હોય. એ બધા જ્ઞાની પુરુષો, બે મહાપુરુષો, એ બધાને વંદન. અને એમાં તો કૃપાળુદેવ જેવા પણ આવી જાય કે જે એમની આવી અદભુત દશા હતી, એકાવતારી હોય, એ પણ આપણે માટે તો એ પણ છે. એટલે તો ગુરુદેવે ઉદાહરણ કેવું આપ્યું, આ ત્રિફળનું ઉદાહરણ આપ્યું કે એમાં પેલો ગોળો છૂટો પડી જાય છે. આપણને બધાને એ તો ખ્યાલ છે કે નાળિયેર બહુ સમયનું હોય તો પછી અંદર પેલો ગોળો છૂટો પડી ગયો, કકડાવીએ તો કકડે, અને આપણે એને વધેરીએ તો આખો ગોળો નીકળે છૂટો. એવો છૂટો પડી ગયો. તો એવું આ દેહથી આત્મા ભલે દેહ સાથે રહ્યો પણ છૂટો પડી ગયો, પૂર્ણપણે વિરક્ત થઈ ગયો. વિચારનો બહુ સરસ, વિચાર શબ્દ બહુ સરસ સમજાય. વિચાર શબ્દનો બહુ સુંદર પ્રયોગ કર્યો છે કૃપાળુદેવે. આપણે તો એ વિચાર શબ્દ નું આવું વાચ્ય ત્યારે વિચારી જ નહોતું. એને તો જ્ઞાન ક્રિયા કહી દીધું. અહીંયા કૃપાળુદેવે એ રીતે પ્રયોગ કર્યો છે. શબ્દને ક્યાં કેવી રીતે રાખ્યો છે ને મૂક્યો છે, ગોઠવ્યો છે, એના ઉપર આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. જીવ કેટલા શરીર ધારણ કરે છે એ નિયમ સારમાં આવ્યું ને રમેશભાઈ, કે 140-97 લાખ કરોડ શરીર પર્યાયો એવી યોગ્યતા છે. હા, એ વાત આપણે નિયમસારમાં આવી. અહીંયા પરમાણુ લઈને વાત સમજાવી. એ જ વાત અહીંયા આવા પરમાણુ લઈને સમજાવી. અને એ પરમાણુ એના એ જ છે એમ કહી અને ગુરુદેવ આપણને જે કૃપાળુદેવનો ભાવ છે 8 એ ભાવ આપણને સમજાવી દીધો. કરે પ્રભુ શેમાં તું મોહિત થઈ રહ્યો છે? હા બોલો પ્રભુ. જય જીનેન્દ્ર પ્રભુ. સ્વાધ્યાય એ અમારું મહાન સદભાગ્ય છે કે આ શબ્દો એના વાક્ય અને એનો બોધ અમને સાંભળવો પડે. કૃપાળુદેવની કૃપા અને ગુરુદેવના આશીર્વાદ એટલે ઘણું એમાં ત્રણેય મિક્સ થઈ ગયા સાથે. વિતરાગ પરમાત્મા, બરાબર, કાંજી સ્વામી, કૃપાળુદેવ મળી ગયું. મારું એમાં કઈ નથી પ્રભુ. મેં વાંચન કર્યું
અને એમાં ક્યાંક તો મારી ક્ષતિઓ રહી હશે, મેં ભૂલો કરી હશે, અને આપ સૌએ મોટું મન રાખી અને એ તરફ દુર્લક્ષ થયું કે ના ના ઠીક છે એમ કરીને મને એ મારી ક્ષતિઓ નથી જણાવી, એટલી આપની સૌની મહાનતા છે. તમે ભાવ બહુ ખોલ્યા રમેશભાઈ, એટલે ભાવ ભાષા થઈ બીજો ભાવ એ છે કે આકૃતિ કે સંપૂર્ણ શાસ્ત્ર છે હા એ પ્રકૃતિ દ્રઢ છે. ખરી વાત છે. એટલે કે આ શાસ્ત્ર આખું લેવા જેવું આત્મસાત કરવા જેવું છે તો બીજું કઈ આમ તો બાકી રહેતું નથી, કાંઈ બાકી રહેતું નથી. વાત સાચી છે. તમે તત્વની સૂક્ષ્મ નાની નાની બાબતોને છેવટે સમજીને એમાંથી જે ભાવ કાઢવાનો છે એ ભાવ જો તમારે કાઢવો હોય તો અહીંયા સીધો ભાવ એ કાઢીને આપી દીધો આપણને. અને કૃપાળુદેવ ગુરુદેવ બધા સાથે આપણને વ્યવહાર રીતે બંનેની સાચી સમજણ મળે. સાચી સમજણ. એટલે તો જો ને આપણે કહીએ છીએ ને કે પંડિતો ઘણીવાર ચર્ચાઓ એટલી બધી કરે, એટલા બધા વિભાજન કરે કે એમાં જીવ એમ સમજી લે કે જાણે બધું ભેદરૂપે જ છે, એની ચર્ચાઓમાં જ રહે. એ અભેદનું લક્ષ્ય જ પછી ન થાય. આત્માને અભેદ જાણવાનો છે એ વાત પછી ભૂલાઈ જાય. એટલા બધા ભેદ સૂક્ષ્મ ભેદો. અરે પ્રભુ તિર્યંજને પણ જયારે સમ્યક દર્શન થાય છે તો પછી શુક્ર આટલું બધું તું એની ચર્ચામાં રહ્યો છે. હવે એ ચર્ચાઓ કરીને છેવટે જે પ્રયોજન સાધવાનું છે એ તું સાધ ને, સારી વાત છે. તું જેટલો એનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરે સારી વાત છે, પણ એના ભાવને ન પકડે તો શું કામનું? બીજી વિશે આજે એવું આવે છે, આજે આ વિચારની વાત આવે છે, આજે ધર્મ વિશે અને આત્મ વિશે વિચારો જ આવતા હોય એ પણ એક ધર્મ અનુષ્ઠાન જ છે ને. બરાબર છે ને, ધર્મ અનુષ્ઠાન જ છે. સાચી વાત છે પ્રભુ, એકદમ સાચી વાત. અનુષ્ઠાન એટલે કઈ 24 કલાક શક્ય છે. બરાબર છે. અનુષ્ઠાન એટલે કઈ શરીરની ક્રિયા અથવા તો માત્ર ઉપવાસ આદિ રૂપે જ અનુષ્ઠાન હોય એમ નથી. ખરેખર તો એ જ્ઞાન ક્રિયા છે. સાજા અનુષ્ઠાન તો જ્ઞાન ક્રિયા છે. મનથી તમે જે વિકલ્પ સહિત જે કરી રહ્યા છો એ જ્ઞાન ક્રિયા. આ વિચાર જે કયા એ વિચારણા જે કહીએ અને એ અનુષ્ઠાન ધર્મ વિશે અને આત્મા વિશે એ અનુષ્ઠાન જ છે. એ અનુષ્ઠાન જ છે. બહુ સારી વાત કરી, બહુ સરસ વાત કરી. એને લીધે એ અનુષ્ઠાનથી પણ એવું જ પુણ્ય બંધાય જે ક્રિયાથી થાય. ખરું ખરું. પુણ્યનો બંધ પડે. તો કે આશય નથી પણ એની સાથે થાય ને થાય. આશય નથી. ઘઉં ગયો તો ઘાસ સુધી એવું. તો તમે તો નહીં ચૂકાયો પણ અમે તો આભાર માનવાના. જ્ઞાન ક્રિયા તમારી અને પરંપરા એ આ જે સત્ય આવ્યું એ તો જીનેશ્વર ભગવાન પાસેથી આવ્યું અને કૃપાળુ દેવે એ આખી રચના કરી, ગુરુદેવે આપણને સમજાવ્યું અને જ્ઞાન ક્રિયા તમારી થઈ. એમાં મારું શું હજી મને નથી સમજાતું કે જેને માટે તમે મારો આભાર માનો એવું મારું શું એ જે નથી સમજાતું. એમાં મારું કાંઈ નથી કે જેને માટે તમે આભાર માનો એવું તો મારું કાંઈ નથી પ્રભુ. અને ગુરુદેવે કહ્યું એ પ્રમાણે વાણી જે છે પૂતગળ એ વાણીના કારણે નીકળવાની હોય ત્યારે નીકળે. અમારા એવા કાંઈક પુણ્ય હશે તો આવી વાણી નીકળી. એટલે વાણી નીકળવા માટે સામે નિમિત્ત એવું મળ્યું અમને. આવું શાસ્ત્ર આવી ગુરુદેવની વાણી. બીજી વસ્તુ મારે કેવી હતી કે આજે તમે કેવી રીતે રેકોર્ડિંગ કરી છે, બરાબર લેબલ કયા છે રેકોર્ડિંગ, એને લીધે આ શાસ્ત્ર ફરી કરવું બહુ સરળ પડે એવું થયું. ના ખરી વાત છે. સારું એ આપણે રાખીએ. બધી ગાથા કઈ છે બધા રેકોર્ડમાં લખેલું છે સરખી રીતે, એટલે પુનરાવર્તન કરવું બહુ સરળ પડશે. હા, કોઈ પણ ગાથા તમને એકદમ સીધી એ જ ગાથા ઉપર કરવું હોય તો ઈઝી પડે એવું છે. સારું થયું. અને તમારે આભાર માનવો જ હોય ને તો આ હેમલબેન નો માનો. હા હેમલબેન, થેન્ક યુ. એમણે આ શરૂ કરાવડાયું અને આપણને બધાને લાભ થયો. ના એ એમણે જ કરાવડાયું છે. એમણે મનીષાબેનને કહ્યું
અને મનીષાબેન અને હેમલબેન અને હું અમે ત્રણેય જણા એક મિટિંગ કરી, એટલે પછી નક્કી કર્યું કે ના કરીએ. અને ત્યારે એમણે આ કહ્યું પણ ખરું કે આપણે શેમાંથી કરીએ, એની વાત કરી હતી. મેં કીધું એમાં થોડો સમય વધારે જશે, તો એમને શાંતિથી કહ્યું કે ના ભલે સમય જાય પણ આપણે સરસ રીતે કરવું છે. જો કોઈ ન સાંભળે તો મને કહ્યું છે કે રેકોર્ડિંગ ક્વોલિટી બહુ સરસ છે. હેમલબેન છું કે નહીં? હેમલબેન, મનીષાબેન, હેમલબેન છે આપણા બધાના ઉપાદાન જ હતું, એમાં કઈ નથી. બધાના ઉપાદાન જે થયું એટલે થયું. બરાબર, ખરી વાત છે. બધાનું ઉપાદાન એમ જ હતું. પણ રમેશભાઈ નો તો આપણે ખરેખર ઉપકાર માનવો જ રહ્યો, કારણ કે અમે લોકો શરૂ બંને જણાએ મળીને કર્યું, શરૂઆત કરી, પણ 9 મહિનામાં અમારે 9 ગાથા સુધી માંડ પહોંચ્યા હતા. તો આ બહુ પ્રબળ નિમિત્ત મળી ગયું. અને આપણને તમારો વિચાર ત્યારે વહેલો આવ્યો હોત તો આપણે વધારે, પણ એ બધું હવે આમ જો થવાનું હોય એ પ્રમાણે થાય. પણ આપણે મનીષાબેન કે આપણે વહેલું ખ્યાલ આવ્યું હોત તો જલ્દી શરૂ થઈ ગયો હોત. જયારે અહીંયા હતા જ ને, પણ એમનું બસ જવાનું થયું ત્યારે 1 મહિનો રહ્યો તો શરૂઆત થઈ ગઈ. એટલે જો સરસ આખું શાસ્ત્ર થયું. પણ મારા થોડા આવો ભાગ્ય ભાગ્ય એ રહ્યા છે. મારું હમણાં વચ્ચે ઇન્ડિયા પણ જવાનું થયું, એટલે મારું હજી સહન થયું નથી. મારે સાંભળવું પડશે અને રેકોર્ડિંગ થયા છે, એટલે સરસ આપણને એનો પણ લાભ મળશે. જેને જેને પણ આવી રીતે આપણો સાંજનો ટાઈમ હતો અને સવારનો થયો એટલે ઘણા પાર્ટિસિપેટ નથી થઈ શક્યા. તો આ રેકોર્ડિંગ એ રીતે પણ બધાને લાભદાયી રહેશે. અને એમાં પણ તમારો ફાળો ઘણો જ છે રમેશભાઈ. તમે આટલું બધું બંને સેશનોની તૈયારી કરો અને પછી એડિટ કરીને બધું મૂકો કે બધાને ભવિષ્યમાં પણ આવી રીતે યુઝફુલ થશે. મને યુઝફુલ થશે ખાસ તો અત્યારે મને યુઝફુલ થશે. એટલે મને એક વિચાર આવ્યો તો જસ્ટ તમને આ બધાને કહું છું કે તત્વધારા જે પુસ્તક છે એવા કૃપાળુદેવના વચનામૃતનું સંકલન કરવામાં આવ્યું છે. અને એ સંકલન અમારા પિતાશ્રીએ પોતાને માટે કર્યું. અને એ સંકલન વિષયવાર કરવામાં આવ્યું. એટલે કે કૃપાળુદેવના અમુક વિષય સંબંધી શું વિચાર છે. હવે કૃપાળુદેવે તો પત્ર આ બધું જે સાહિત્ય જે છે એમાં વિચાર કોઈ જગ્યાએ કર્યો હોય, પછી 2 વર્ષ પછીથી ફરી પાછો એના વિશે કંઈક કહ્યું હોય, પછી કોઈક વખત કહ્યું. એટલે જુદી જુદી જગ્યાએ મળે. સદગુરુ વિશે કોઈક જગ્યાએ મળે, કે સમ્યક દર્શન વિશે કોઈક જગ્યાએ મળે. કે એટલે એ બધું વિષય પ્રમાણે હતું નહીં. એટલે એમણે પોતાને માટે એવું સંકલન કર્યું કે ક્યાંથી એ જુદી જુદી જગ્યાએ એમને ભેગું કરીને એક વિષય ઉપર એવા 30 વિષય કરી અને એની ઉપર સંકલન કરેલું. અને એ સંકલન જે થયું એ સંકલનને એમણે પછી પુસ્તક રૂપે બધાની ઈચ્છા થઈ એટલે પ્રગટ કર્યું. એટલે મારા તરફથી બધાને પુસ્તક વિના મૂલ્યે કેટલાય વર્ષો સુધી આપવાનું ચાલુ રહ્યું. ઘણી આવૃત્તિઓ છપાઈ, આ બધું થયું. પણ મને એ પુસ્તકથી એ લાભ થયો કે આટલું મોટું જાડું પુસ્તક કૃપાળુદેવના વચનામૃત જે છે એ હું જયારે પ્રેક્ટિસમાં હતો ને ત્યારે વાંચવામાં મને થોડુંક આમ અંદરમાંથી એમ થતું ક્યારે હું પૂરું કરી. એટલે હું હંમેશા તત્વધારા જ વાંચ્યા કરતો. એ મારો થોડો પ્રમાદ કહેવાય, પણ છતાંય મને એમ થયું કે ના, એના કરતા હું આટલું તો વાંચી જઉં. એટલે કંઈ એમ નથી આવડતું એવું તો ન થાય. કૃપાળુદેવ કે જે કાંઈ વાત કરી છે મહત્વની એ બધી એટલીસ્ટ મને એટલી તો પકડાઈ જાય. એટલે ઘણા વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા હું તત્વધારા સાથે રાખતો વાંચ્યા કરતો. અને તત્વધારાનું વાંચન પહેલી વખતે થયું ત્યારે તો ઝડપથી થયું, બીજી વખતે થયું ત્યારે ધીમે ધીમે થયું, અને ત્રીજી વખતે જયારે કરતો હતો ત્યારે તો પછી ગુરુદેવના પ્રવચનો વગેરે સાંભળ્યા અને આ બધું થયું. એટલે પછી તો એમાંથી ખૂબ ભાવ નીકળતા હતા. અને એ અરસામાં આ બધા સ્વાધ્યાય શરૂ થયા ત્યારે અમે તત્વધારા પુસ્તકમાં જે આખું પુસ્તક જે છે એનો સ્વાધ્યાય કરવાનું નક્કી કર્યું કે આપણે તત્વધારાનો સ્વાધ્યાય કરીએ. અને એ તત્વધારાનો સ્વાધ્યાય જે કર્યો છે એના 80 સ્વાધ્યાય છે. એટલે 1 કલાકના 80 લેક્ચર થયા. એ સ્વાધ્યાય 80 સ્વાધ્યાય થયા છે. એ 80 સ્વાધ્યાય અને આજે આપણે આત્મસિદ્ધિના 113 સ્વાધ્યાય કર્યા. આ બધું ભેગું કરી અને મને એમ છે કે આટલું જ જો કોઈ જીવ કરે તો પણ એને કૃપાળુદેવ
જે આપણને આપવા માંગતા હતા એ બધું પ્રાપ્ત થઈ જાય. બધી જ વાત એમાં આવી જાય છે. આત્મસિદ્ધિમાં બધું આવી જાય છે. અને જે તત્વધારાની અંદર જે આખા વિષયો પ્રમાણે જે લીધું છે એમાં બધું જ આવી જાય છે. પછી કેટલીક વસ્તુઓ જે બાકી રહે એના બધાના ભાવ તો એમાં આવી જ જાય છે. તત્વધારાની અંદર છેલ્લે એ જે પ્રકરણ જે લીધું છે વીણેલા મોતી, એ પછી એને જાતે કરવાનું રહે. અને એના સંબંધી પણ મેં એક પ્રયત્ન ચાલુ કર્યો હતો કે આ બાકી રહી જાય છે તો વીણેલા મોતીને આપણે એમ કે ન્યૂઝ લેટર તરીકે એને એ થોડાક વખત થોડા મહિનાઓ સુધી એ અમે કર્યું કે તત્વધારા વેબસાઇટ દ્વારા એ ન્યૂઝ લેટર મોકલતા હતા અને એની અંદર એ સેન્ટેન્સીસ એટલે વચનામૃત જે છે વીણેલા મોતીમાં બાકી રહેલા વચનામૃત જે હતા એ લખી અને મોકલતા હતા. અને એની ઉપર ક્લિક કરવાથી એનું 3-4 મિનિટનું કે 5 મિનિટનું તમને એનું એક્સપ્લેનેશન સાંભળવા મળે. એવું એ પ્રયોગ શરૂ કર્યો હતો. પણ ગમે તે કારણ હોય, મારા પ્રમાદને કારણે અને બીજું થોડું કે એમાં થોડીક આ તૈયાર કરનાર જે એન્જિનિયરને બિચારાને ઘણી બધી મહેનત પડતી હતી એટલે એ હિસાબથી પછી બંધ કર્યું. પણ હજી એ કેટલાક પડ્યા છે. તો આ બધા ભેગા કરીને એક સીડી બનાવવાનો મને વિકલ્પ આવે છે કે જેથી કરીને એ બધાને યુઝફુલ થાય. અને હું કદાચ એ વિચાર કરું છું કે એવું જલ્દીથી થઈ જાય તો સારું. આ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય જે થયો એ મને પણ ખૂબ આનંદદાયી થયો છે. મને એમ થાય છે કે અને એ બધું ભેગું થાય એટલે પછી એ સાંભળ્યા કરીએ જીવન પર્યંત. રોજ દિવસમાં આ એક સાંભળવાનું, બીજું ગુરુદેવનું પ્રવચન સાંભળવાનું, તો બધું પ્રાપ્ત થઈ જાય. હાજી, બહુ સરસ રમેશભાઈ. સારો બધાને આનાથી લાભ થયો છે ઇન્ડિવિજ્યુઅલી પણ. અને મેઇન તો આપણે કૃપાલુબેનજી વધારે સમજી શક્યા, ક્લોઝલી જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. કારણ કે આપણે જે રીતે આવ્યા અને હું જે રીતે આવી તો મને અહીંયાનું જ વધારે શરૂઆત અહીંયાથી જ થઈ હતી. ઇવન દર શરૂઆત કૃપાલુબેનથી થઈ હતી પણ ત્યારે બહુ યાદ હતી ને પછી આગળ તો વચ્ચે 20 વર્ષ તો જાણે સાવ બ્લેન્ક જ ગયું બધું. અને પછી નવેસરથી આપણે અહીંયા જોડાયા ટેલિફોન કોન્ફરન્સીસમાં. તો ગુરુદેવની જ પ્રભાવનાથી બધું આપણને આપણે સુધી આવ્યા છીએ અને આગળ પણ વધતા રહીએ. હવે 2 જ્ઞાનીઓ, 3 જ્ઞાનીઓ, બેનશ્રીનો પરિચય થયો અને બધા જ જ્ઞાનીઓની આના લીધે આપણને પરિચય, એક જ્ઞાનીને પરિચય થતા બધા જ્ઞાનીઓનો પરિચય થવા માંડે આપણને. એટલે એના લીધે આપણને જે સૃષ્ટિ મળી રહી છે આગળ વધવાની, એ ખરેખર આપણે એનું આજે માનીએ છીએ. અને મળતી રહે આપણને, કારણ કે ચક્ર છાયા હજી તો એની જરૂર રહેશે જ. કૃપાળુદેવ તો અમને થકી જ છે ને કે મુમુક્ષુતાના આરોહણમાં તો તમે સદગુરુને એને સાથે રાખવા જ પડશે. જ્યાં સુધી એના એક જ પત્રમાં વાંચ્યું હતું કે પરમ છે ને પરમભાવગત પેલા સંગઠનના ભેદમાં નથી કે શ્રદ્ધા એટલી શાહિત શ્રદ્ધા થઈ જાય ત્યાં સુધી એમથી પહેલાના એમાં તમારે કોઈના સાનિધ્યમાં જવું જરૂરી છે. હા, પછી તમે સ્વતંત્રતાની રીતે આગળ, પછી જે સુરવીરતા કે બધું જ મૂકીને આગળ જવાનું તમારે, એ ત્યાર પછી શરૂ થશે. એમથી પહેલા તમારે ભલે નિમિત્તની રીતે છે પણ એ જોઈશે જ તમને. જયારે આપણો અભ્યાસ ચાલતો હતો ત્યારે ગુરુદેવશ્રીએ તો એટલું સરસ ખોલ્યું જ છે પણ સાથે સાથે આપે પણ એટલા જ ભાવથી અમને બધાને શીખ્યું. એ પણ એક પ્રમોદ અમને બહુ સારું લાગ્યું બધાને. ખરેખર
બહુ શાંતિથી બધી વસ્તુ સમાધાન થયું અને હજી પણ એવું મન થાય છે કે વારંવાર એનો અભ્યાસ કરી અને વધારે એકાગ્રતાપૂર્વક કે ઘણીવાર જે મિસ કરતું હોય એ બધું પાછું ફરી અભ્યાસ કરી અને ફરીથી એકાગ્રતાપૂર્વક કરીએ તો વધારે લાભદાયી થશે. હા, ખરી વાત છે. એ ગાથામાં જે ભાવ ગુરુદેવે આપ્યા એ ભાવને યાદ આવે કે 136મી ગાથા ઉપર આપણને ખૂબ અમુક ગાથાઓમાં છેલ્લી પાછળની ગાથાઓ તો ફરીથી એટલી ગાથાઓ ફરીથી વાંચી અને પછી એ ભાવમાં ચાલ્યા જવું. ખૂબ 2-4 કલાક 5 કલાક માટે બધાથી અલિપ્ત થઈ જઈએ અને એ ભાવમાં ચાલ્યા જઈએ તો ઘણો ગુણ થશે. શરૂઆત કરવા માટે આજ સ્વાધ્યાયને ફરીથી સાંભળ્યા અને સાંભળતા પુસ્તક રાખીને સાંભળતા પછી જયારે એ ભાવ ગુરુદેવે જે આપ્યા છે કૃપાળુદેવની વાતના સમજાવવાના એ ભાવમાં આપણે પોતે ચાલ્યા જઈએ કેમ કે જ્ઞાન ક્રિયા તો પોતાની જ થવાની છે ને તો ખરેખર એ લાભદાયી થશે. હસમુખભાઈનો પણ આભાર કે એમણે અહીંયા યુએસએમાં આ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીની આ આત્મસિદ્ધિ ઉપરના ગુરુદેવના પ્રવચનોનું જે પુસ્તક છે એ અહીંયા એમને પ્રભાવના કરી અને બધાને આપ્યું છે. આપણને આ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જે પુસ્તક મળ્યું છે એ તો આત્મધર્મ.com પરથી મળ્યું છે એટલે રાજેશભાઈનો પણ એમાં આભાર છે. એ બહુ મોટી વાત થઈ છે. ગુલાબચંદભાઈ નો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. નહીતર આ બધું આપણને કેવી રીતે મળે? બહુ મોટું કામ કરે છે. એ પુસ્તકનું એ બધાને કહેતા હતા ગુરુદેવશ્રી કે પેલા આનું અભ્યાસ કરજો અને પોતે પ્રવચન એનું નહીં પણ આત્મસિદ્ધિનું પેલા કૃપાળુદેવને સાંભળો તમે એમને વાંચો. સાંભળો તો એમનું અવેલેબિલિટી નથી કૃપાળુદેવનું વાંચો. હજી કેટલાક લોકો અત્યારે એમ એક જ તરફ જે જઈ રહ્યા છે ને એ લોકોએ થોડુંક વિચારવાની જરૂર છે કે બરાબર છે તત્વનો તમને ઘણો અભ્યાસ છે બધી વાત બરાબર છે પણ તમે કૃપાળુદેવની વાતમાં સંશય ન રાખો. મને કોઈક વખત કેટલાક લોકો આ તરફનું બિલકુલ વલણ નથી દેખાડતા ત્યારે થોડુંક અંતરમાં એમ થાય કે એ લોકો આ તરફનું વલણ દેખાડે અને કૃપાળુદેવની વાતમાં પૂર્ણ વિશ્વાસ મૂકે ને પોતાની જીદ છોડી દે. તત્વ અપેક્ષાએ બધી બરાબર જ છે. એમાં કઈ તત્વ વિરુદ્ધ તો કૃપાળુદેવે કઈ વાત કરી જ નથી. એટલે ખોટા નકામા અમુક વસ્તુના જે છે ને આગ્રહ છે એ છોડવા દેવા છે. એ લોકોએ આગ્રહ છોડી અને કૃપાળુદેવની વાતને પોતે નથી સમજ્યા એટલે એમને એમ લાગે છે. જો ગુરુદેવે સમજાવી ત્યારે ખ્યાલ આવે છે ને કે કેવી રીતે છે બધું એ કઈ તત્વથી જુદું પડતું નથી. જીનેશ્વર ભગવાનની વાણીથી કઈ જુદી વાત નથી કરી. આ બધું આપણને ગુરુદેવે સમજાવ્યું તો આપણે એ પ્રયત્ન કરવો જોઈએ એનો સમન્વય કરવાનો. એમ નહીં કે કૃપાળુદેવની વાતમાં આ બધા જે કંઈ કરે છે એ બધું ખોટું છે એવો ભાવ ન રાખવો જોઈએ. જેમને જેટલી સમજણ પડે છે એટલું એ કરે છે અને તમે સમજ્યા છો તો તમે તત્વને એમાં કૃપાળુદેવમાં ક્યાં પડ્યું છે તત્વ એ કાઢીને સમજાવવાનો પ્રયત્ન કરો તો જે માત્ર કૃપાળુદેવની જ વાતને સ્વીકારે છે એમને પણ લાભ થશે ને તમને પણ લાભ થશે. એટલે સમન્વય કરવાનો જેમને તત્વનો અભ્યાસ જે છે એવા વિદ્વાનો છે એમણે એના કૃપાળુદેવની વાતને અને તત્વને જે તત્વ ગુરુદેવે સમજાવ્યું શાસ્ત્રોમાંથી જે સમજાવ્યું એ બંનેનો સમન્વય કરવા જેવો છે. એમણે પોતે જાતે એનો સમન્વયનો પ્રયત્ન કરવો જોઈએ. એથી ઘણો ઉઘાડ થાય છે અને અભિમાન નહીં આવે. એને લીધે થઈ અને ખોટું અભિમાન નહીં આવે કે હું જાણું છું એવું અભિમાન ટળી જશે. આ કરવા જેવું છે. અત્યારે વર્તમાનમાં બંને પ્રકારના લોકો જોવા મળે છે કે જે લોકો માત્ર કૃપાળુદેવમાં એમની વાત સિવાય બીજી વાતમાં પડતા જ નથી એવા છે ને કેટલાક લોકો એવા છે કે માત્ર તત્વની વાતને લઈને બેઠા છે પણ એમ નથી વિચાર કરતા કે જેમણે તત્વ સમજાવ્યું એવા ગુરુદેવને કૃપાળુદેવ માટે કેટલું બધું માન હતું એ નથી વિચાર કરતા. એટલે સમન્વય અત્યારે એ કરવા જેવો છે. વિદ્વાનોને મારી તો અનુમોદના છે કે આ કરવા જેવું છે. અને જે લોકો માત્ર કૃપાળુદેવનું વાંચે છે એમને પણ મારી એ જ અનુમોદના છે કે ગુરુદેવે તત્વ જે સમજાવ્યું છે એ તત્વ કૃપાળુદેવે
સરળ ભાષામાં કહ્યું છે, પણ તમારાથી એ તત્વ કૃપાળુદેવની ભાષામાંથી નહીં નીકળે તો તમે તત્વને ગુરુદેવ પાસેથી સમજશો, પછી કૃપાળુદેવની વાતને તમે બરાબર પકડી શકશો, એમાં એના ભાવને બરાબર તમે જાણી શકશો. એટલે બંનેને સમન્વય કરવાની જરૂર છે. હાજી, બંનેનું કોમ્બિનેશન સમહાવ એવું અંદરથી ભાવ આવે તો બહુ જ સુંદર છે અને એ સમજવાથી બધા પડખેથી બધું આવી જાય છે એવું બહાર થાય છે અંદર. ખરી વાત છે, બિલકુલ વાત સાચી છે. બીજા કરે એવી આપણે અનુમોદના કરીએ, પણ આપણે તો એમ જ રાખવું, બંને તરફ રહેવું, તત્વને સમજવું અને કૃપાળુદેવે જે વાત કરી છે એમાં એ તત્વ કઈ રીતે છે એ પ્રયત્ન કરવો, પછી ઘણું બધું સમજાશે. એક વાત કરું કે હંમેશા હમણાં મુકુંદભાઈ નથી દેખાતા, થોડાક છેલ્લા વખતથી, એટલે પ્રશ્ન નથી કરતા, એટલે અર્થમાં કહું છું. મુકુંદભાઈ સ્વાધ્યાયમાં તો હોય છે, પણ મુકુંદભાઈએ ઘણી વાર પ્રશ્ન કર્યા કે રમેશભાઈ, કૃપાળુદેવે તો આમ કહ્યું છે, તત્વની વાત ચાલતી હોય ત્યાં કૃપાળુદેવે આમ કહ્યું છે, એમ કરીને જે પ્રશ્ન મૂક્યા એ દ્વારા મને પણ વિશેષ વાંચન થયું અને સમન્વય કરતા ઘણી વધારે સ્પષ્ટતાઓ થઈ કે કૃપાળુદેવે જે વાત કરી છે એ આ અપેક્ષાથી આ વાત કરી છે એ તત્વની રીતે બરાબર જ છે. એને આમ નહીં સમજતા તત્વની રીતે એનો અર્થ આવો થાય, અને ગુરુદેવે જે વાત કરી છે એની સાથે ક્યાંય વિરોધાભાસ આવતો જ નથી. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે, અને આપણે પણ એમ જ કરવાનું છે. આપણને ન સમજાય તો કોઈ પાસે, વિદ્વાનો પાસે, માર્ગદર્શક પાસે જઈ શકીએ, પણ બે મહાપુરુષોની વાતમાં વિરોધ નથી, અને આપણને ન સમજાય તો એનો સમન્વય કરવા માટે થઈને આપણે ખરેખર મહેનત કરવાની જરૂર છે. રિસેન્ટલી જે આપણો સ્વાધ્યાય સ્ટાર્ટ થયો એના પછી થોડુંક પર્સનલી પણ થોડું અમે રિસર્ચ કર્યું અને ટ્રાય કરી સમજવાની બધા પરથી, તો એટલો ખ્યાલ જરૂર આવ્યો કે ગુરુદેવશ્રીની વાતોમાંથી એક સેમ સાર એનું કન્ફ્યુઝન અને પ્લસ બહેનશ્રીની તત્વચર્ચા અને બહેનશ્રીના વચનામૃત જો આપણે જો ધ્યાનથી બધું સમજીએ ને તો ઘણું ઇઝીલી બધું કમ્બાઈન થઈ શકે છે. બરાબર છે, ખરી વાત છે. ઘણી સારી ચર્ચા રહી. રમેશ આજની કામે રાખજો. ઓકે, ભલે. બધા પ્રવચનોમાં શ્રીમદજીના રેફરન્સ છે, ખરી વાત છે. ગુરુદેવશ્રી આપણે સમજવા માટે મેં સરસ વાત કરી. એકચ્યુઅલી ગુરુદેવશ્રી ના 9,000 પ્રવચનમાંથી મોર દેન 5 થી 6,000 સેન્ટેન્સીસ એમના આવે છે શ્રીમદજીના. ખરી વાત છે. એમના મોઢેથી બોલાયેલા હોય ત્યાં ને ત્યાં એમના વચનોનું એમણે મેન્શન કર્યું હોય એનું. બરાબર છે, ખરી વાત છે, બિલકુલ સાચી વાત છે. આપણને ખરેખર આ કાળમાં આવવું અને આટલું આ બધાનું બધા જ્ઞાનીઓનું આટલું ચેષ્ટાઈ રહ્યું છે એનું આપણને રસપાન કરવા મળે છે એ બહુ જ મોટી વાત છે. ને હવે એમાં સમાઈ જવું એ આપણો પુરુષાર્થ જ આપણને લઈ જશે. તો જે પણ મળ્યું છે એ કાર્યકારી કેમ થાય એની માટેનો પુરુષાર્થ અંદરથી આવે એવી ભાવના રાખીએ આપણે. મારું તો પ્રભુ ડેવલપમેન્ટ જ એ રીતે થયું છે, ગુરુદેવ ને કૃપાળુદેવ બંને હોય. ત્યારથી નાનપણથી આ ઘરમાં એ જ સંસ્કાર રહ્યા છે. સ્કૂલમાં તો ત્યારથી ગુરુદેવ અને કૃપાળુદેવ બંને, મિડલ સ્કૂલમાં તો ત્યારથી કદાચ એના પહેલાથી ઘરમાં એ જ બંને સાથે ચાલતા હતા. એટલે શું વાત કરી. અને જયારે તત્વધારા વેબસાઇટ બની તો એમાં પણ એમ જ રાખ્યું, ગુરુદેવ છે એક તરફ, બીજી તરફ કૃપાળુદેવ છે. એટલે અમને તો એ જ રહ્યું છે. એટલે સમન્વય તો છે જ.
અને એના વિના આપણે ક્યાંક કાંઈક ચૂકી જઈશું. એવું જો નહીં કરીએ તો આપણે કાંઈક ચૂકી જઈશું. બંનેને સાથે જ રાખવા જ પડશે. બેનશ્રી ગુરુદેવ કહીએ એટલે બેનશ્રી આવી જ ગયા. ગુરુદેવ કહેતા આવી ગયા આવી ગયા. તો આજે ચર્ચા પૂરી કરીએ. પ્રતિભાવો બધાએ આપ્યા, બહુ આનંદ થયો. હવે શુભધામ બોલીએ. સુખધામ અનંત